नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। खबर तापी से है, जहां पिछले दिनों पावर प्लांट की जमीन संपादन को लेकर आदिवासी समाज और लोगों के बीच संघर्ष हुआ था। इसमें लोगों को गलत जानकारी देकर बहलाया गया था, ऐसी बात सामने आई है। तो जानिए क्या है पूरी वास्तविकता और जानकारी। मुख्य अभियंता आरसी पटेल ने कहा, किसानों और मछुआरों को नुकसान पहुंचाने वाली कोई परियोजना नहीं आ रही है। हाल ही में तापी जिले के 7 काशी क्षेत्र में सौर परियोजना के संबंध में मीडिया में कुछ रिपोर्टें प्रकाशित हुई थी। गुजरात राज्य विद्युत निगम के पावर स्टेशन के प्रभारी मुख्य अभियंता आरसी पटेल ने ये महत्वपूर्ण स्पष्टीकरण दिया, जिसमें उन्होंने स्पष्ट किया कि राज्य सरकार ऐसी कोई परियोजना नहीं ला रही है जिससे किसानों, मछुआरों या दूर दराज के इलाकों के लोगों को नुकसान हो। मुख्य अभियंता ने आगे बताया कि हालिया सर्वेक्षण एक पंपिंग हाइड्रो स्टोरेज परियोजना के लिए था। इस परियोजना के तहत बिजली की बढ़ती मांग के दौरान निचले जलाशय से ऊपरी जलाशय में पानी स्थानांतरित करके और नवीनीकरणीय ऊर्जा का उपयोग करके ग्रिड को मजबूत किया जाएगा। दूरस्थ क्षेत्रों में 24 घंटे बिजली और पानी की सुविधा उपलब्ध होगी। हरित, स्वच्छ और प्रदूषण मुक्त बिजली का उत्पादन होगा। आरसी पटेल ने स्पष्ट किया था कि तापी नदी पर हजारों पैनल लगाने से मछुआरों का रोजगार छीनने की बात सिर्फ अफवाह है और इसका वास्तविकता से कोई संबंध नहीं है। जी सर, आपનો પરિચય। ગુડ ઇવનિંગ, નમસ્કાર। મારું નામ આરસી પટેલ છે। હું અહીંનો ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન જીએસસીસીએલમાં ફરજ બજાવું છું। સર, ટૂંક સમય પહેલા ગત દિવસોમાં સાતકાશીના આસપાસના ગામોમાં જે વસતા લોકો છે, ખેડૂતો છે, આદિવાસી સમાજ છે, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો। તો સર, એ વિરોધ પ્રદર્શન જે કર્યું એ એમનું કહેવું છે કે સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે। શું આ વાત સાચી છે અને શું આવો કોઈ ડીપીઆર સરકાર તરફથી કરવામાં આવ્યો છે ખરો? આ વાત તદ્દન ખોટી છે। અહીં કોઈ પ્રકારનો સોલર પ્રોજેક્ટ આવવાનો નથી અને એ માટે કોઈ ડીપીઆર સરકાર તરફથી કરેલ નથી અને આ ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે। જી સર। સર, શું આપના જાણકારીમાં એવું કહે છે કે સ્થાનિક મંત્રી જે કુંવરજીભાઈ હળપતિ છે એમણે સીએમ સાથે આ અંગે કઈ વાત કરી હતી? અમને જે માહિતી મળેલી છે એ પ્રમાણે સ્થાનિક આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરેલી હતી અને એમની સાથે ડિસ્કશન થયું પ્રમાણે એ જ મેસેજ કન્વે થયો હતો કે સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી અને એનો કોઈ ડીપીઆર બન્યો નથી અને એની કોઈ કોપી અમને મળેલ નથી। જી સર। સર, અહીં વાસ્તવિકતામાં કયો પ્રોજેક્ટ આવવાનો છે અને જેની પ્રાથમિક માપણી કે સર્વે કરવામાં આવ્યો હતો, શું છે વાસ્તવિકતા? અહીંયા પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ આવશે। અત્યારે આપણી જે ડિમાન્ડ છે એ હાઈ પાવર ડિમાન્ડ હોય અને એ ટાઈમમાં આપણા રિન્યુએબલ એનર્જી જનરેશન્સ પણ વધારે ચાલી રહ્યું છે। એ દરમિયાન હાઈ પાવર ડિમાન્ડ દરમિયાન આપણને કન્ટિન્યુ પાવર મળી રહે એ માટે એક આ પમ્પિંગ હાઇડ્રો સ્ટોરેજ પાવરનો એક પ્રોજેક્ટ છે આ અને લો પાવરની જ્યારે ડિમાન્ડ હશે ત્યારે આપણે વધારાના પાવર થ્રુ નીચેના જળાશયનું પાણી ઉપરના જળાશય સુધી પાણી લઈ જઈશું પમ્પિંગ થ્રુ અને જ્યારે હાઈ ડિમાન્ડ હશે ત્યારે એ સ્ટોરેજ થયેલું પાણીથી વીજળી ઉત્પાદન કરી અને આપણે નીચેના જળાશયમાં લાવશું। તો સર, આનાથી આ વિસ્તારને શું ફાયદો થશે આ પ્રોજેક્ટ આવવાથી? ઓફકોર્સ આનાથી આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે એમને રોજગારી મળશે, એમના નવા કામ ધંધા શરૂ થશે, એનાથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને આપણું જે ગવર્મેન્ટનું સપનું છે કે અંતરિયાળ ગામ જે ઇન્ટિરિયર વિલેજીસ છે એને 24 અવર્સ આપણે પાવર આપી શકશું। બીજું, લો અને હાઈ પાવર ડિમાન્ડ રહેશે એ ટાઈમમાં ગ્રીડની સ્ટેબિલિટી પણ જળવાઈ રહેશે। પીએસપી દ્વારા જે આપણો જે પાવર જનરેટ થશે એ ક્લીન અને પોલ્યુશન ફ્રી હશે, જે આપણા ગવર્મેન્ટનું સપનું છે। સર, અહીં લોકોમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અહીં સોલાર પ્રોજેક્ટ આવવાનો છે અને હજારોની સંખ્યામાં સોલાર પ્લેટ પેનલ જે છે એ તાપી નદી પર નાખી દેવામાં આવશે, જેના કારણે અહીંના માછીમારો અને ખેડૂતો બેરોજગાર થશે। સર, એ તરફ કઈ પ્રકાશ પાડો, શું આવું થવાનું છે? હાલમાં કોઈ સોલર પ્રોજેક્ટ આવવાનો નથી। તાપી નદી પર સોલાર મોડ્યુલ લગાવવાનો અત્યારે કોઈ પ્લાનિંગ નથી। આદિવાસી વિસ્તારના માછીમારો અને ખેડૂતોની રોજગારી છીનવાઈ જાય એ વાત તદ્દન ખોટી છે અને તે અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। जी सर, आपનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। तापी से सी न्यूज़ संवाददाता बिंदेश्वरी शाह की रिपोर्ट। इस खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।